ભાવનગર વડવા બ વોર્ડ 3 માં કોંગ્રેસ ઉમેદવારોનો ઘરે ઘરે પ્રચાર. ભાવનગરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડવા બ વોર્ડ 3 માં કોંગ્રેસના ઉમેદવાર જયદીપસિંહ ગોહિલ, રહીમભાઈ કુરેશી, હંસાબેન વાળા અને ગીતાબેન મેણિયા ઘરે ઘરે જઈને લોકોને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. તો સાથે જ ભાજપના શાસનમાં પડતી મુશ્કેલીઓ લોકોને જણાવી રહ્યા છે. ચારે ઉમેદવારોએ લોકોનો રૂબરૂ સંપર્ક કરી પોતાની જીત નક્કી કરવા માટે મહેનત કરતા જોવા મળ્યા છે. લોકો તરફથી પણ પડી રહેલી મુશ્કેલીઓ આ ચારે ઉમેદવારો સમક્ષ મૂકવામાં આવી છે, જેનો નિકાલ લાવવાની ઉમેદવારોએ ખાતરી આપી છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. તમારા નામથી? મારું નામ હંસાબેન વાળા છે. વડવાબામાં વોર્ડ નંબર 3 લોકસંપર્કમાં આજે અમે આવી રહ્યા છીએ. અહીંથી અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસને આવકારે છે. અને ઘણા બધા લોકોના મુદ્દાઓ પણ છે, ગટરના પાણીના પ્રશ્નો પણ છે. લોકો બહુ અત્યારે જ્વાલામુખીની જેમ ભટકી રહ્યા છે. આ સરકારે કોઈ ધ્યાન નથી દીધું. એના એવા પણ પ્રશ્નો આવેલા છે કે એના ચૂંટાયેલા પ્રતિનિધિ અમારા કોઈ કામ નથી કરી રહ્યા. પણ કોંગ્રેસ આવશે એટલે ચોક્કસ આ લોકોના કામ કરશે. એ અમે કોંગ્રેસના વફાદાર સૈનિકો છીએ અને કોંગ્રેસે જે વસન આપ્યું છે, કોંગ્રેસ વસન પૂરું કરે છે અને કરશે. પણ ચોક્કસ જો આ અમને જંગી બહુમતીથી જીતી અને અમે આવશું એટલે ચોક્કસ અમે લોકોના કામ કરશું. આ ગટર, પાણી અને લાઇટના પ્રશ્નો અમે ઉકેલશું. અમારું કામ લોકોની સેવા કરવાનું છે અને અમે સેવા કરશું અને જંગી બહુમતીથી જીતીને આવશું એટલે અમે લોકોના પ્રશ્ન હલ કરશું. ઘણા લોકોના ઘણા બધા પ્રશ્નો છે, અમે સાંભળ્યા છે. લોકોના પ્રશ્ન, બહેનોની પણ બહુ બધી ફરિયાદો આવે છે. મોંઘવારીથી માંડીને ગેસ બાટલાના માંડીને બહુ બધી ફરિયાદો બહેનોની પણ આવે છે. અમે ચોક્કસ જરૂર કામ કરશું. બેન, અહીંયા લુખા તત્વોનો ત્રાસ છે તો પોલીસનો સાથ સરકાર કેવો રહેશે બેન? લુખા તત્વોનો બહુ ત્રાસ છે તો જો અમારી પેનલ ચૂંટીને આવશે અમે ચોક્કસ આ લોકોને મદદરૂપે થશું અને ખડા પગે અહીંયા ઉભા રહીશું. તમારું નામ? હિંમતભાઈ મેણિયા, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ નંબર 3 વડવાબના ચૂંટણી પ્રચાર નિમિત્તે આજરોજ અમે ભાનુબેનની વાડી વિસ્તારમાં લોકસંપર્કમાં નીકળ્યા છીએ. ત્યારે આ વિસ્તારની અંદરથી અમને જબરજસ્ત વિસ્તારના લોકો દ્વારા સહાનુભૂતિ મળવા પાત્ર છે. ત્યારે અમે આ વિસ્તારના લોકોને કહેવી છીએ કે પાણીની લાઈન, ગટરની લાઈન, હાઉસ ટેક્સ, આ બધા પ્રશ્નો જે કોર્પોરેશનના છે તેમજ અન્ય કલેક્ટર દ્વારા આવ્યા છે, તો આવા ઘણા બધા જટિલ પ્રશ્નો છે. તો અમારી પેનલ 100% ચૂંટણ આવશે તો 100% આના માટે અમે લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે ચોક્કસ અમે આગળ વધશું. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.